જોવા મળશે. તો તમારે આ ચોરસ છે તે નોટબુકમાં દોરવાનું છે. તો કેવી રીતના? તો કે આડી 15 ખાનાનું, કેટલું? 15 ખાનાનું, અને ઊભું છે તે કેટલું દોરવાનું છે? 16 ખાનાનું. મેં અગાઉથી જ દોરી દીધું છે, પણ તમારે તમારી રીતે દોરવાનું છે. અને અત્યારે જો તમારે સાથે દોરવું ન હોય તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં દોરી લેવાના, જે પણ આકારો દોરાવું તે, અને પછી એક પેજ છોડી દેવાનું અને જ્યારે ટાઈમ મળે ત્યારે દોરી નાખવાનું. તો કીધું છે કે તમે અલગ અલગ કેટલા આકારો દોરી શકો છો. તો પહેલા તો આપણે આકારો દર્શાવવા પડે. તો તમને પહેલો જ આકાર આપેલો છે અહીંયા કે કેવી રીતના તમે અલગ અલગ આકારો દોરી શકો છો. તો હવે આપણે દોરીશું આકારો. જે તમારે દોરવાના છે પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરીને. તો 3 આકારો તો તમને દોરેલા જ આપ્યા છે. જે આકારો દોરેલા આપેલા છે તે હું પહેલા દોરી દઉં. બરાબર? જે આકારો તમને દોરેલા આપેલા છે તે મેં દોરી દીધા છે. બરાબર? આ આકાર તમને દોરેલો આપેલો છે. પછી છે બીજો આકાર. હું સેજ અંદરથી દોરીશ એટલે તમને ખબર પડશે કે કેવી રીતના દોરેલો છે. તમારે વ્યવસ્થિત જ્યાં કિનારી હોય ત્યાં જ દોરવાનો છે. આવી રીતના તમને બીજો આકાર આપેલો છે. બરાબર? અને ત્રીજો આકાર પણ તમને કંઈક આવો આપેલો છે. હવે તમે પેલા જેટલા આકાર આપ્યા છે, જે આકાર એમાં ગણો. ચોરસ કેટલા છે? તો 1 2 3 4 5. આમાં તો 1 2 3 4 5, અને આમાં તો 1 2 3 4 ને 5. તો આપણે બધા કેવા દોરશું? 5 5 સેમી ના. તો તમારે અહીંયાથી આ એક લાઈન મૂકીને બે ચોરસની આ ઊભી લાઈન દર્શાવો, બે ચોરસની આડી, પછી એક ચોરસની ઊભી, અને પાછી આવી રીતના આડી દર્શાવવાની છે. બરાબર? અને ગણી લેવાના કેટલા છે? તો કે 1 2 3 4 ને 5. અંદર નામ આપી દીધો ખાલી 1. પછી દોરીએ તો કે એની નીચે જ એક લાઈન મૂકીને આવી રીતના બે ખાનાનું, અને પછી બરાબર? તો આવી રીતના એક દોરવાનું છે. હવે પછી છે નીચે એકદમ દોરી જોઈએ. પાંચ ખાના થવા જોઈએ, તમારે વધવા જોઈએ નહીં. તો આ પણ થયું 5 ખાનાનું. હવે દોરીએ આગળ. તો આ થયું પણ 5 ખાનાનું. હવે દોરીએ આકાર તમારો 5 ખાનાનો. હવે પછી
અને 2 ખાના આમ ઊભા દર્શાવો. તો આ થયું 5 ખાનાનું બીજું. હવે તો આ પણ થયું તમારું 5 ખાનાનું. તમારે મતલબમાં 5 ખાનાના થઈને તેમ દોરવાના છે. 5 થી વધવા જોઈએ નહીં. તો આ પણ થયું તમારું 5 ખાનાનું. હવે જોઈએ તો આ પણ થયું તમારું 5 ખાનાનું. તો આપણે પહેલા આકારો કેટલા થયા ને એ જોઈ લઈએ. તો આપણે આને આપશું 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7 નંબર, 8 નંબર, 9 નંબર, 10 નંબર, 11 નંબર અને આ 12 નંબર. બરાબર. તો આવી રીતના તમારે દર્શાવવાનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં અટાણે લખી લેજો, કરી લેજો, પછી તમે તમારી નોટબુકમાં દર્શાવી શકો છો. હવે જોઈશું આગળ. નીચે તમને એના પ્રશ્નોના જવાબ લખવાના કીધા છે. તો આપણે પહેલા શું લખશું? પ્રશ્નના જવાબ. તો જોઈએ. પહેલો સવાલ છે, તમે અલગ અલગ કેટલા આકારો દોરી શકો છો? શું કીધું કે તમે અલગ અલગ કેટલા આકારો દોરી શકો છો. બરાબર. તમે નંબર આપ્યા તો તમને અલગ અલગ કેટલા આકારો થયા? તો કે 12 આકારો. કેટલા? 12. તો લખવાનું કે અમે અલગ અલગ 12 આકારો દોરી શકીએ છીએ. બરાબર. પછી છે, કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે? કેટલી? કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે? કેટલી? પરિમિતિ શોધવે તો શું કરવું પડે? કિનારી ગણવી પડે. તો બધા આકારની પહેલા આપણે શું ગણી લઈએ? કિનારી. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો આને કેટલી થઈ? 12. તો આપણે પહેલા નંબર લખતા જશું. શરૂઆત પહેલેથી જ કરીએ. બરાબર. નંબર ઉપર લખજો, આકૃતિ નંબર અને પરિમિતિ. 1 2 3 4 5 6. બાજુમાં પણ લખી દઈએ આકૃતિ નંબર અને પરિમિતિ. 7 8 9 10 11 અને 12. તો આપણે 12 નંબરની સોરી 1 નંબરથી શરૂઆત કરશું. 1 2 3 4 5 6 7 8 9 ને 10. શું કીધું છે? એ આકારની કેટલી થઈ? તો 1 ની કેટલી થઈ? તો કે 10.
હવે જોઈએ 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો શું આવે 12 હવે 3 નંબર 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો કેટલી આવી તો કે 12 પછી ચોથાની ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો કેટલી આવી 12 લીટી કરતી જવાની ખબર પડે હવે પાંચમાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો પાંચમાની પણ કેટલી આવી 12 હવે છઠ્ઠાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 છઠ્ઠાની પણ કેટલી આવી 12 સાતમાની 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો સાતમાની કેટલી આવી 12 આઠમાની તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આઠમાની પણ કેટલી આવી 12 નવમાની તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો નવમાની પણ કેટલી આવી 12 દસમાની 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 તો કેટલી આવી 12 અગિયારમાની ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 શું કીધું 12 અને 12માની આપણે ગણી તો કેટલી થઈ 12 બરાબર બધાની પરિમિતિ તમે શોધી દીધી તો હવે શું કીધું છે કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે કેટલી પણ આમાં એકેય આકારની પરિમિતિ વધારે કે ઓછી બધા આકાર કેવા છે સમાન ખાલી નંબર 1 સિવાય તો જવાબમાં તમારે શું લખવું પડે કે આકૃતિ 1 સિવાય ની બધી આકૃતિની બધી આકૃતિની પરિમિતિ સમાન છે કેટલી તો કે 12 સેમી ચાલો વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે ચેક છાપ વગર 2 મિનિટ રહેવા દો છું સારા અક્ષરે બધાએ પોતપોતાની પાકી બુકમાં લખી લેવાનું છે અને આકારો દોરવા માટે તમારે એક પેજ છોડી દેવાનું અને પછી આકારો દોરી લેવાના જેવી રીતના મેં દર્શાવ્યા છે તેવી જ રીતના તમારે પાકી બુકમાં દર્શાવવાના છે ચાલો હવે આગળ જોઈએ ક પરિમિતિ સૌથી ઓછી છે કેટલી બરાબર કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે કેટલી ચાલો તમારી નોટબુકમાં મેં બમાં લખાવેલું છે બધા આકારની પરિમિતિ જોઈ છે તો કયા આકારની સૌથી ઓછી છે તો કે આકાર 1 ની તો લખીએ જવાબમાં આકાર 1 ની પરિમિતિ
કેટલી સૌથી ઓછી છે? કેટલી? તો કે 10 સેમી. પછી છે ડ આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? બરાબર, બાજુમાં તમને આવી રીતે એક આકાર આપેલો છે. ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે શું કરવું પડે? તો કે ચોરસ શોધવા પડે. તો કે 1 2 3 4 ને 5. તો આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? 5 ચોરસ સેમી. તો લખીએ આપેલ આકારનું ક્ષેત્રફળ 5 ચોરસ સેમી છે. ચાલો વ્યવસ્થિત સારા અક્ષરે બંને સવાલો લખી દેવાના છે. બને તો નોટબુકમાં સ્વચ્છતા રાખજો. 2 મિનિટનો ટાઈમ આપું છું, લખી લેજો. ચાલો હવે જોઈશું આગળ. પાના નંબર 46. તમે 5 ચોરસની મદદથી બધા આકારો મેળવ્યા. આપણે આગળ જોયું તો 5 ચોરસનો ઉપયોગ કરીને ઘણા બધા આકારો મેળવ્યા. તમને નીચે પણ અહીંયા ઘણા પાછળ આકારો આપેલા છે. આ બધા 12 આકારોને એવી રીતે ગોઠવ્યા છે કે જે એક લંબચોરસ બનાવે છે. આ એક 10 × 6 નો લંબચોરસ છે. કેમ કે તેમાં 10 હાથ અને 6 સ્તંભ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ બધા આકારોમાંથી 10 × 6 નો લંબચોરસ બને એવી 2000 કરતા વધારે રીતો છે. તમને એ લંબચોરસ કેટલાનો આપ્યો છે? તો કે 10 × 6 એટલે કે 60 ચોરસોનો આપેલો છે. અને તમે 5 ચોરસનો ઉપયોગ કરીને એવી રીતના આકારો બનાવી શકો કે જે તમે 2000 થી વધારે બનાવી શકો. હવે પછીનું આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. તો આજે લખાવેલું બધું જ તમારે તમારી બાકી બુકમાં સારા અક્ષરે લખવું. પાના નંબર 45 જ આજે લખાવેલું છે. તો તેમાં જે આકૃતિ દોરેલી છે તો તમારે તે જોઈને તમારા બાકી બુકમાં દર્શાવવાની છે.